હેલો, કેમ છો મારા વાલા મિત્રો? આજે 17/7/2024 અને બુધવારનો દિવસ. મિત્રો, આજે શેર માર્કેટમાં મોહરમના તહેવાર નિમિત્તે આજે રજા જાહેર કરેલી છે. એટલે કોઈ આજે શેર બજાર મોબાઈલમાં પણ ખોલતા નહીં અને શાંતિથી આજે રિલેક્સ રહેજો અને શાંતિથી ફેમિલી સાથે દિવસ સારી રીતે ગુજારજો. મિત્રો, બજારમાં લાઈફ ટાઈમ હાઈ બનાવવાની તૈયારી બતાવી રહ્યું છે. બજાર 125 થી 130 અંકની ગિફ્ટ નિફ્ટી આજે પ્લસ બતાવી રહી છે. એની અસર આવતીકાલે બજારમાં જોવા મળશે. તો મિત્રો, તમને તમારા શેર્સ પર્ટિક્યુલરલી કઈ દિશામાં જઈ રહ્યા છે, પોઝિટિવ રિટર્ન આપી રહ્યા છે કે નહીં, એને તમારે મેન્ડેટ કરતા રહેવાનું, ચેક કરતા રહેવાનું અને તમને પોતાને એનું આભાસ. મેં તમને પહેલાં પણ કહ્યું હતું મિત્રો, આજે શાંતિથી હું તમને વિડીયોમાં સમજાવીશ કે તમારા પોર્ટફોલિયોને તમે કઈ રીતે મેનેજ કરજો. તમારા જે પોર્ટફોલિયોમાં મેં પહેલાં પણ કહ્યું હતું, પણ આજે બજાર આપણું બંધ છે એટલે શાંતિથી તમને સમજાવું અને તમે શાંતિથી વિડીયો પણ જોજો કે ભાઈ આજે જે પણ તમારો પોર્ટફોલિયો છે એને તમે રીવેરિફિકેશન કરો. એમાં 40% તમારા પોર્ટફોલિયોમાં લાર્જ કેપ શેર્સને રાખો, 30% મિડ કેપ શેર્સને રાખો અને 30% સ્મોલ કેપ શેર્સને રાખો. તમારા જે પોર્ટફોલિયોનું ડિસ્ટ્રીબ્યુશન આ 3 પોર્શનમાં કરવાનું રાખો. લાર્જ કેપમાં 40% એટલા માટે કારણ કે લાર્જ કેપમાં ગમે ત્યારે પણ એવું નહીં વિચારવાનું કે લાર્જ કેપ ન વધે, એ વધે ભાઈ. આજે તમને એક ઉદાહરણ આપું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સેન્સેક્સની 30 શેર્સની જાતોમાંની એક જાત. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2900 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. વિચાર કરો કે તમે આ શેર્સ 1200-1300 રૂપિયા, 1000 રૂપિયા માંડ ચાલતો હતો. કેટલા ટકા રિટર્ન આપ્યું આને? ટેક મહિન્દ્રા જુઓ, 1200-1200ની આસપાસ રમ્યા કરતો હતો, 1500 ઉપર નીકળી ગયો. ઇન્ફોસિસ 1390 રૂપિયામાં તો હું તમને કહેતો હતો કે લો ભાઈ, એ પણ 1700 ઉપર નીકળી ગયો. TCS 3850-3800ની આસપાસ થઈને રમ્યા કરતો હતો, એ પણ 4100 ઉપર નીકળી ગયો. પછી આટલું સરસ રિટર્ન જો તમને મળતું હોય લાર્જ કેપ શેરોમાં અને એ પણ સહેજ પણ રિસ્ક લીધા વગર, તો મિત્રો શું ખોટું છે? એટલે હંમેશા સારા શેર્સમાં ઇન્વેસ્ટેડ રહેવાનું. એના માટે તમારે 40%નો પોર્ટફોલિયો લાર્જ કેપનો બનાવવાનો. બીજા 30%નો પોર્ટફોલિયો તમારે મિડ કેપ શેર્સ. મિડ કેપ શેર્સ કોને કહેવાય કે 15,000 કરોડથી ઉપરનું માર્કેટ કેપ હોય, એ બધા મિડ કેપ કેટેગરીમાં આવે કે જેમની માર્કેટ કેપિટલાઇઝેશન 15,000 કરોડથી ઉપરનું અને લગભગ 25,000 કરોડની અંદરનું. તો આ બધા અને એમની જે ટ્રેડિંગ રેન્જ છે, એની જે ટ્રેડિંગની વેલ્યુ છે, એ પણ માંડ 15-20 હજાર કરોડ થતી હોય, એવા બધા મિડ કેપ શેર્સમાં કેટેગરીમાં આવે. તો મિડ કેપ શેર્સમાં 30%નું રોકાણ કરો. ત્રીજા 30%નું રોકાણ સ્મોલ કેપ. જેમ કે તમે આ બધા લો છો, દાખલા તરીકે ઉર્જા ગ્લોબલ કહો, પછી આ ગ્રીન પાવર કહો, પછી આપણે RTN પાવર કહો, આ બધા જે સ્મોલ કેપ ચકલીઓ જેને આપણે કહીએ, એ બધામાં 30%નું રાખો. એટલે તમારો પોર્ટફોલિયોના અંદર એક સુડોળ મેનેજમેન્ટ થશે. ક્યારેક લાર્જ કેપ ચાલશે
તો તમારે સ્મોલ કેપ મિડ કેપ ઠંડા હશે તો એ પોર્ટફોલિયો તમારો પ્લસ થયા કરશે. ક્યારેક સ્મોલ કેપ ચાલી ગયા તો તમારા પોર્ટફોલિયોને લઈને ઉપર જશે, ક્યારેક મિડ કેપ ચાલી ગયા તો પણ તમારો પોર્ટફોલિયો લઈને ઉપર જશે. એટલે તમારો પોર્ટફોલિયોને તમે રીબેલેન્સિંગ કરતા રહો અને એને તમે મેનેજ કરતા રહો મિત્રો. એટલે આજે રજાના દિવસે મારે તમને આ જ સમજાવવાનું, મારા જેટલા સબસ્ક્રાઈબર મિત્રો છે એ બધાને મારે આ જ સમજાવવાનું. અને બીજું કે આપણી જે ચેનલ ચાલી રહી છે માય પ્રોફિટ પોઈન્ટ, એને ગઈકાલે આપણે મોનેટાઈઝ કરી છે. એમાં ફર્સ્ટ સ્ટેપ મોનેટાઇઝેશનનું આપણે પૂર્ણ કરેલું છે. તો આપણે જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો આપણા વિડીયોને જોવે છે એમનો હૃદયપૂર્વક આપણે આભાર માનીએ છીએ. મિત્રો, તમારા સહયોગ વિના આ બધું સફળ થાય નહીં. કોઈ દિવસ એક હાથે તાળી પડે ના પડે. તો આપણે વિડીયો તો અમારી ફરજમાં આવે છે કે અમે બનાવીને સારા વિડીયો આપીએ, સારું પીરસીએ તો તમે સારું જમશો, સારું બનાવીશું તો તમને સારું ગમશે અને તમારું પ્રોફિટ થશે. એમાં અમને અંદરથી ઉર્મિઓ અને જીવંત થશે. તો મિત્રો, તમે જે પણ તમારા મિત્ર સર્કલમાં આવા વિડીયો શેર કરવાનું રાખો, જેથી કરીને શેર કરશો તો તમારા મિત્ર સર્કલમાં પણ કોઈ નુકસાન કરતું હશે, આડાવડા શેર્સ જેણે લીધેલા હશે તો એ પણ એના પોર્ટફોલિયોને રીબેલેન્સિંગ કરી શકશે. એને પણ આ વસ્તુ સમજાવો કે તમે તમારા પોર્ટફોલિયોમાં 40% લાર્જ કેપ, 30% મિડ કેપ અને 30% સ્મોલ કેપનું બેલેન્સિંગ કરે. એમાં પાછા સિલેક્ટિવ શેર્સ લેવાના. દાખલા તરીકે 40% તમારે માની લો કે 2 લાખ રૂપિયા તમારે રોકવા છે, તો 2 લાખ રૂપિયા ટોટલ જે તમારું શેર માર્કેટમાં રોકાણ છે એમાંથી 40% એટલે 80,000 રૂપિયા થયા. એ 80,000 રૂપિયા તમે લાર્જ કેપમાં રોકો. એમાં પાછા 4 કેટેગરી લો લાર્જ કેપમાં પણ. એક ઓટો સેક્ટર લો, એક એફએમસીજી લો, એક પીએસયુનો સારો શેર્સ લો અને એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનો સારો શેર લો. એવા 4 શેર્સમાં તમારે રોકાણ કરવાનું. 20,000ના 4 તબક્કા બનાવવાના. એક 20,000 રૂપિયા, એક જે છે પહેલું એ 20,000 રૂપિયા તમે માની લો કે રિલાયન્સ લીધો ઓઇલ એન્ડ ગેસનો, બીજા 20,000ના તમે લીધા ટીસીએસ, ત્રીજા 20,000ના લીધા આઈટીસી, ચોથા 20,000ના લીધા ટાટા મોટર્સ. એટલે આ થઈ ગયો તમારો લાર્જ કેપનો પોર્ટફોલિયો. પછી બીજા 30% આપણે મિડ કેપમાં જે રોકવાના છે, એટલે એ થશે 60,000 રૂપિયા તમારા. એ 60,000 રૂપિયા તમારે પાછા 20,000ના 3 તબક્કા બનાવવાના. એમાં અલગ અલગ કેટેગરી લેવાની. એલએનટી ફાઇનાન્સ લઈ લો, પછી તમે લો અલગ અલગ કેટેગરી લેવાની જેમાં 15,000 કરોડથી ઉપરનું માર્કેટ કેપ હોય. આઈઆરએફસી લો, આરવીએનએલ લો, આ બધા શેર્સ સારા. પછી ત્રીજી કેટેગરી આવે સ્મોલ કેપ કેટેગરી. એમાં 30%નું રોકાણ કરો, એટલે કે 60,000 રૂપિયા એમાં રોકાણ કરો. એમાં પણ 3 થી 4 શેર્સ, 15,000ના 4 શેર્સ શોધી કાઢો અને એમાં સારું એવું રોકાણ કરો. અને આખો આ પોર્ટફોલિયો જે તમારો બન્યો એને તમારે જોવાનો રોજે રોજ. બહુ મસ્ત પોર્ટફોલિયો બનશે અને તમારા પોર્ટફોલિયોમાં ગેઇન તમને દેખાશે. કદાચ ક્યાંકથી વાવાઝોડું આવશે તો સ્મોલ કેપ મિડ કેપ તૂટશે તો પણ પેલા લાર્જ કેપ તમારા પોર્ટફોલિયોને સંરક્ષણ આપશે. એટલે મિત્રો, સારા એવા શેર્સમાં રોકાણ કરવાનું. ડિફેન્સ શેરોમાં પણ ધ્યાન રાખજો, કારણ કે ડિફેન્સ શેરો અત્યારે લાઇમલાઇટમાં છે. શિપિંગ શેરોમાં પણ ધ્યાન રાખજો, શિપિંગ શેરો પણ લાઇમલાઇટમાં છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જીઈ શિપિંગ, હું ડિસ્ક્રિપ્શનમાં 2 શેર લખું છું, એ બંને ઉપર તમારે વોચ લિસ્ટમાં રાખવાના. જોવાનું, ઘટાડો આવે તો એમાં ધીમે ધીમે રોકાણ કરવાનું. સારા શેર્સ છે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જીઈ શિપિંગ. ઓકે મિત્રો, આજે રજાના દિવસે તમારે આ બધી વસ્તુઓ તમારે મેનેજ કરવાની.
અને આવતીકાલથી ફરીથી પાછા આપણા પોર્ટફોલિયોને જોયા કરવાનું. સરસ રીતે એમાં ગેઇન થતો તમને જોવા મળશે. તો આજે જે ડેટા ગઈકાલે આવ્યા છે એની આપણે થોડી ચર્ચા કરીને વિડીયોને પૂર્ણ કરીએ. ગઈકાલે જે ડેટા આવ્યા છે ટેલિકોમ સેક્ટરમાંથી, વોડાફોન આઈડિયાએ એના એઝ ઇટ ઇઝ કસ્ટમર ગુમાવવાનો સિલસિલો એનો ચાલુ છે. રિલાયન્સ જીઓએ 22 લાખ કસ્ટમર નવા જોડ્યા ગયા મહિને, જૂન મહિનામાં 22 લાખ કસ્ટમર. બોલો, વિચાર કરો કેટલા બધા કસ્ટમર. એક કસ્ટમરમાંથી એમણે હમણાં 50-60 રૂપિયાનો તોતિંગ વધારો કર્યો ટેરિફમાં. તમે ખાલી ગુણાકાર કરજો એટલે તમને ખબર પડશે. એમનો પોર્ટફોલિયો 40-45 કરોડ, લગભગ 45 કરોડની આસપાસ એમનો પહોંચી ગયો છે રિલાયન્સ જીઓનો. ભારતી એરટેલે લગભગ 12 થી 12.5 લાખ કસ્ટમર જોડ્યા છે ગયા મહિને. એનો પણ સારું છે કામકાજ. એટલે આની અસર તમને આવતીકાલે કદાચ રિલાયન્સ અને ભારતી એરટેલ ઉપર જોવા મળશે. તો નવાઈ ન પામતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શાંતિથી ફેમિલી સાથે વિતાવો અને કોઈ પણ જાતનું એવા શેર્સ લઈને ના બેસો કે જેથી કરીને આપણને ટેન્શન ઊભું થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.